ચોટીલામાં ગેરકાયદેસર કોલસા ખનન સામે મોટું એક્શન. નાયબ કલેક્ટર ટીમ દ્વારા મૂળી તાલુકાના ભેટ ગામે અચાનક દરોડો. કુલ 16 કોલસા ખાડાઓ સીલ અને જગ્યા પરથી જપ્ત થયો 2.87 કરોડનો મુદ્દામાલ. સ્થળ પરથી મળી આવેલ સામાન: 150 મેટ્રિક ટન કોલસો, 3 ડમ્પર, 2 લોડર, 5 ટ્રેક્ટર, 5 બાઇક, 15 ચરખી, 16 બકેટ, 2 કમ્પ્રેશન મશીન અને 1 જનરેટર. કુલ 16 મજૂરોને જોખમી ખાણમાંથી સલામત રીતે રેસ્ક્યુ કરાયા. 27 પરપ્રાંતીય મજૂરોને સમજાવી સ્થળ પરથી રવાના. કુલ 6 મુખ્ય ઇસમો સામે ઇલ્લીગલ માઇનિંગ રૂલ્સ 2017 અને લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી શરૂ. સરકારની કડક કાર્યવાહી બાદ વિસ્તારમાં ચર્ચા. કોલસા માફિયા પર આ ધડાકો, આગલા પગલાં શા હશે? રિપોર્ટ મુકેશ ખખ્ખર.